નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। આપણી આજુબાજુ ઘણા બધા ફૂલ, છોડ, ઝાડ આપણને જોવા મળતા હોય છે અને આ દરેક ફૂલ, છોડ, વૃક્ષ આપણા માટે ઔષધિથી ઓછા નથી, પણ ઘણા બધા લોકોને એના ઔષધીય ગુણો વિશે ખબર નથી હોતી, એમના વિશે જાણતા નથી, જેના કારણે આપણે એનો ભરપૂર ઉપયોગ કરી શકતા નથી। આયુર્વેદની અંદર પણ દરેકે દરેક પ્રકારના ફૂલ, છોડ અને વૃક્ષ જે છે જડીબુટ્ટીઓ સમાન છે, એના ઘણા બધા એવા ગુણ છે કે જે ચિકિત્સા માટે ઉપયોગ થાય છે। અને એટલું જ નહીં કે આ બધા જે ઔષધીય ગુણો છે એ એકલા આપણા આયુર્વેદિક ગ્રંથો માટે પૂરતા નથી। એમાં લખેલું છે એવું નહીં, પણ અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ એને પ્રમાણિત કરવામાં આવ્યા છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત થયું છે કે એ આપણા માટે ઔષધિઓથી કમ નથી, એનાથી આપણે ઘણા બધા એવા રોગો સામે રક્ષણ મેળવી શકીએ છીએ। અને હેલ્થ એક્સપર્ટ જે આયુર્વેદિક વિશેષજ્ઞો છે એમનું એવું કહેવું છે કે એવા ઘણા બધા જે વૃક્ષો છે, ફળ છે, ફૂલ છે, એ આપણા માટે પોષક તત્વોની સાથે સાથે આપણને ઘણા બધા ઔષધીય ગુણો આપે છે, જેનાથી ઘણી બધી બીમારીઓમાં આપણને રાહત થાય છે। અને એવા જ 3 સુપર ફૂડ કે જેને સુપરથી પણ સુપર ફૂડની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, અને એ ત્રણેય ફૂડ જો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ તો એનાથી આપણા દરેકે દરેક અંગને ઘણો બધો લાભ થાય છે। આપણું દરેકે દરેક અંગ હેલ્ધી બને છે, સારી રીતે કામ કરતું થાય છે। અને એ સુપર ફૂડ છે મોરિંગા, એટલે કે સરગવાની સિંગ, અને એની સાથે સાથે અશ્વગંધા અને આમળા। આ ત્રણેય એવા ફૂડ છે કે જેની અંદર ઔષધીય ગુણો ઘણા બધા ભરેલા છે, અને આનો આપણે જો રોજ ઉપયોગ કરીએ છીએ તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। અને આ ફાયદા જે છે એ આપણે જાણવા હોય તો આ ત્રણેય ફૂડ વિશે વધારે જાણવું પણ ખૂબ જરૂરી છે। અને આ ત્રણેય ફૂડને આજે વિશ્વની અંદર ઘણી બધી ખ્યાતિ મળી છે, એને સુપર ફૂડ, સુપર મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે। અને આ ત્રણેય વસ્તુનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે, સાથે સાથે આપણું ડાયજેશન બહેતર થાય છે, કેમ કે એની અંદર વિટામિન સી રહેલું છે, અને આમળા જે છે એ વિટામિન સીથી ભરપૂર ફાઈબર હોય છે, જે આપણા ડાયજેશનને બહેતર બનાવે છે। અને સાથે સાથે અશ્વગંધા, મોરિંગા જે છે એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે, એટલે કે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે, એટલે આપણને બધી જ રીતે ફાયદા કરે છે। ક્રોનિક રિલેટેડ જે પણ પ્રોબ્લેમ છે એમાં પણ ઘણો બધો ફાયદો થાય છે। તો આ ત્રણેય ફૂડનો આપણે ખરેખર ઉપયોગ કરવો જોઈએ, ત્રણેય ફૂડને આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ। આ ત્રણેય ફૂડ આપણે જો રોજ લેવાનું શરૂ કરીશું તો આપણા દરેકે દરેક અંગને એનો ભરપૂર ફાયદો મળવાનો છે, અને આપણી હેલ્થ ખૂબ જ સરસ થવાની છે, આપણું ફિટનેસ વધવાનું છે, એનર્જી લેવલ વધવાનું છે, આપણા હાડકાં પણ મજબૂત થવાના છે। તો આ બધું મજબૂત થાય એના માટે આપણે સૌથી પહેલાં તો ત્રણેય સુપર ફૂડ વિશે જાણવું ખૂબ જરૂરી છે। આ સુપર ફૂડ આપણને કઈ રીતે ઉપયોગી છે એની થોડી આછી ઝલક આપણે જોઈ લઈએ, જેનાથી આપણને આને સામેલ શા માટે કરવા જોઈએ એ ખબર પડે। તો એના માટે તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને આ ચેનલ પર જો તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અશ્વગંધાને ઇન્ડિયન જિંગસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। અશ્વગંધાની અંદર રહેલું એડોપ્ઝન જે છે એ શરીરની અંદર તણાવને ઓછું કરવા માટે અને માનસિક સંતુલન બનાવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે। એની સાથે સાથે એ આપણા શરીરની અંદર કોર્ટિસોલ હોર્મોન જે રિડ્યુસ થાય છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે, એટલે કે કંટ્રોલ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે, આપણું મન શાંત રહે છે અને બ્રેન એક્ટિવ રહે છે। અશ્વગંધાની અંદર રહેલા ન્યુરો પ્રોટેક્ટિવ ગુણ માનસિક શાંતિ માટે, એકાગ્રતા માટે, યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે। એનાથી આપણી સ્મરણ શક્તિ તેજ થાય છે, અને બ્રેન સુધી બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારું એવું થાય છે, અને એથ્લેટિક પરફોર્મન્સ માટે ખૂબ જ ફાયદો કરે છે। જે લોકો એથ્લેટિક્સ છે, જે લોકોને વધારે પડતો સ્પોર્ટમાં રસ છે, એમના માટે અશ્વગંધા બેસ્ટ ઓપ્શન છે। અને એની સાથે સાથે જ અશ્વગંધા માનસિક શાંતિ તો બનાવી રાખે જ છે, સ્ટ્રેસને ઓછું કરે છે, અને આપણા બ્રેનને એક્ટિવ રાખે છે।
સાથે સાથે એ આપણને ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે જેનાથી રક્ષણ કરે છે અને આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટેની જે કોશિકાઓ છે એની પણ ઉત્પાદન વધારવામાં ખૂબ જ ફાયદો કરે છે. તો આવી રીતે અશ્વગંધા આપણને ખૂબ જ ફાયદાકારક છે. હવે સવાલ એવો આવે કે અશ્વગંધાનો ઉપયોગ કેવી રીતે કરવો? તો અશ્વગંધાના પાવડરની 1 ચમચી આપણે દૂધ સાથે અથવા તો સ્મૂધીમાં ભેળવીને પી શકીએ છીએ, અથવા તો એને ગરમ પાણીમાં નાખી અને ગરમ કરી ચાની જેમ એનો યુઝ કરી શકીએ છીએ એની અંદર મધ નાખીને. અથવા તો તમે એને કઈ રીતે ઇસ્તેમાલ કરવા માંગો છો, તમારો શેડ્યુલ કેવો છે એ હિસાબે તમે કોઈ એક્સપર્ટની સલાહ સાથે એનો યુઝ કરી શકો છો. નંબર બીજો કે જે આપણા માટે બેસ્ટ ઓપ્શન છે એ છે આમળા. આમળાથી આપણે બધા પરિચિત છીએ. આમળાને ઇન્ડિયન ગૂસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ગૂસબેરીની અંદર એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા છે અને આ એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરની અંદર સૂજનને ઓછું કરવામાં ખૂબ જ ફાયદો કરે છે. વિટામિન સી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેથી બહારી સંક્રમણ સામે આપણને રક્ષણ મળે છે. ઝડપથી આપણને સંક્રમણ લાગતું નથી અને આપણે રોગો સામે લડી શકીએ છીએ. એ સાથે સાથે જ એની અંદર ગેસ્ટ્રિક એવા કેટલાક ગુણો રહેલા છે. જ્યુસ સારી રીતે ઉત્પન્ન થાય છે જેના કારણે આપણો ડાયજેશન પાવરફુલ થાય છે અને ડાયજેશન પાવરફુલ થવાના કારણે આપણા ડાયજેસ્ટિવ પ્રોબ્લેમો જે છે એ દૂર થાય છે. પેટ બહુ સરસ રીતે સાફ થાય છે અને કહેવાય છે ને કે પેટ સફા તો રોગ દફા. તો આપણું પેટ સાફ થાય છે જેનાથી આપણે રોગો સામે લડી શકીએ છીએ. રોગ આપણા ઉપર હાવી થતા નથી. અને આવળા જે છે એ આપણા હેર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા વાળને મજબૂત બનાવવા માટે, કાળા બનાવવા માટે અને હેલ્ધી લાંબા રાખવા માટે આમળા ખૂબ જ ફાયદા કરે છે. આમળાનો યુઝ કરીએ છીએ તો એનાથી વાળ આપણા ઝડપથી સફેદ થતા નથી, સ્મૂધ રહે છે અને હેલ્ધી બને છે અને લાંબા પણ બને છે. અને એ સાથે સાથે જ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આમળા આપણી સ્કિનને હેલ્ધી બનાવે છે, સ્કિન પર ગ્લો આવે છે અને સાથે સાથે જે ખીલ મુહાસોના જે ડાઘ થઈ જાય છે એ પણ ઓછા થાય છે અને આપણા સ્કિનનું લચીલાપણું જે છે એ દૂર થાય છે. સ્કિન એકદમ ઘાટી થાય છે એટલે કે સ્કિનના જે ઝુરિયા છે એ પણ ઓછી થઈ જાય છે અને લટકતી સ્કિનમાં પણ ઘણો બધો ફાયદો થાય છે. તો આવી રીતે આમળા આપણી સ્કિનને પણ હેલ્ધી બનાવે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવે છે, પાચન શક્તિ મજબૂત બનાવે છે, વાળ આપણા સારા થાય છે. તો દરેક રીતે આમળા આપણને ખૂબ જ ફાયદો કરે છે અને સૂજન જેવી બીમારીમાં પણ ઘણી બધી રાહત થાય છે. અને આમળા લેવાથી આપણા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં, હાર્ટ રિલેટેડ ઇસ્યુ આ બધામાં રાહત થાય છે. તો ખરેખર આપણે આમળાના જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. રોજ સવારે ખાલી પેટે આમળાનો જ્યુસ પીવાથી આપણને બહેતર ફાયદા થાય છે અને ખાસ કરીને શિયાળાના સમયની અંદર આપણે એનો ભરપૂર આનંદ લેવો જોઈએ, એનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ. તો આ વાત થઈ આમળાની. હવે વાત કરીએ સરગવો. સરગવો જે છે એને મેઝિકલ ટ્રી અથવા તો ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. સરગવાના પાન, સરગવાના ફૂલ, સરગવાના ફળ આ બધી જ વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના પાનની અંદર વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન આવા બધા ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે અને આ દરેક પોષક તત્વો આપણા માટે ખૂબ જ ફાયદો કરે છે. એની અંદર એવા કેટલાક ગુણો રહેલા છે, એવા કેટલાક તત્વો છે કે જે આપણા શરીરની અંદર સૂજનને ઓછું કરવા માટે ઘણો બધો ફાયદો કરે છે. અને મોરિંગા એટલે કે સરગવાની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને એના કારણે જોઈન્ટના પ્રોબ્લેમોમાં જે પ્રોબ્લેમો વધી રહ્યા છે, પગમાં દુખાવો થતો હોય છે, તો આ બધામાં ઘણી બધી રાહત થાય છે. અને સાથે સાથે મોરિંગાનો આપણે યુઝ કરીએ છીએ તો એ આપણા હાર્ટ રિલેટેડ ઇસ્યુ જે અત્યારે વધતા જાય છે એમાં પણ ઘણી રાહત થાય છે. હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમો ઝડપથી આપણા ઉપર હાવી થતા નથી. કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. સુગર પેશન્ટ માટે તો બેસ્ટ ઓપ્શન છે. સુગર લેવલને મેન્ટેન કરવા માટે સરગવાના પાન, સરગવાની શીંગો, સરગવાનો પાવડર ખૂબ જ ફાયદો કરે છે. શરીરની અંદર રહેલા ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરવામાં, ક્રોનિક બીમારીઓ સામે લડવામાં
સરગવો જે છે એ ખૂબ જ ફાયદો કરે છે. અને સરગવાની અંદર ક્રેવેસેટિન અને ક્લોરોઝોનિક એસિડ હોય છે, જે સૂજન ઓછી કરવામાં ખૂબ જ ફાયદો કરે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ સરગવો ખૂબ જ ફાયદો કરે છે. સાથે સાથે એની અંદર એટલા બધા એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા છે કે જે આપણા દરેક અંગ માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે આપણે સરગવાનો ખરેખર ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સરગવાના પાનને આપણે સલાડમાં નાખીને પણ યુઝ કરી શકીએ છીએ. સલાડના પાન આપણે લોટ મતલબ કે એના પરાઠા બનાવીને પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. એના વડા બનાવીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પાવડરનો પણ આપણે ગ્રીન ટી, હર્બલ ટી બનાવીને ઉપયોગ કરી શકીએ છીએ. સરગવાની જે સિંગો આવે છે એનું પણ આપણે સૂપ બનાવીને લઈ શકીએ છીએ. તો આવી રીતે આપણી પાસે ખૂબ જ સારા એવા બેસ્ટ ઓપ્શન છે કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ. અને અત્યારે તો સ્માર્ટ વેમાં સરગવાના પાવડરની ટેબ્લેટ્સના ફોર્મમાં પણ મળે છે, તો આપણે એ રીતે પણ એનો યુઝ કરી શકીએ છીએ. તો ખરેખર આપણે દરેક રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘરે જ નેચરલી આપણે એનો પાવડર બનાવવો હોય તો એના પત્તા લાવી અને સૂકવી અને એનો પાવડર બનાવીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો નેચરલી રીતે આપણે આ 3 વસ્તુનો જો ભરપૂર રીતે ઉપયોગ કરીશું, એને આપણા ખાવા પીવામાં રોજિંદી લાઈફમાં સામેલ કરીશું, તો એનાથી આપણને અઢળક ફાયદા થવાના છે. અને એ ફાયદા જો આપણે લેવા હોય તો એના માટે આપણે 1 મહિનો કન્ટિન્યુ એને યુઝ કરીશું, તો આપણને ખબર પડશે કે ખરેખર એનાથી આપણને શું ફાયદા થાય છે. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે આ 3 વસ્તુનો ઉપયોગ કર્યો છે. જો તમે ઉપયોગ કર્યો છે તો તમને એનાથી શું ફાયદા થયા છે, અને જો તમે એનો ઉપયોગ નથી કર્યો તો ક્યારથી એનો ઉપયોગ કરવાના છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.